આ છે બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી પાલનપુર નગરપાલિકા. આ પાલિકા વિકાસ કાર્યો માટે ઓછી પણ ગેરરીતિ અને અણધડ વહીવટ માટે વિશેષ જાણીતી છે. પાલનપુર નગરપાલિકાએ 17 મહિના સુધી રાજકોટની એક સંસ્થાને 2000 વૃક્ષ વાવવાનો તેમજ 3 વર્ષ સુધી માવજત કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પરંતુ એજન્સીએ 2000 ને બદલે 1750 જેટલા જ વૃક્ષો વાવ્યા અને તેમાંથી પણ 30% જેટલા વૃક્ષો તો સુકાઈને જમીનદોસ્ત પણ થઈ ગયા. છતાં પાલિકાએ એજન્સીને 50% પેમેન્ટ પણ ચૂકવી દીધું. જુઓ આ ખાસ રિપોર્ટમાં. આ વર્ક ઓર્ડરની કોપી અને વાવેલા વૃક્ષનું આ લિસ્ટ જરા ધ્યાનથી જુઓ. 2000 વૃક્ષો વાવી 3 વર્ષ સુધી તેની જાળવણી કરી 3 વર્ષે તમામ વૃક્ષો મોટા કરી આપવાનો કોન્ટ્રાક્ટ રૂપિયા 40 લાખના ખર્ચે અપાયો હતો. પરંતુ એજન્સીએ 2000 ને બદલે માત્ર 1750 જેટલા વૃક્ષો જ વાવ્યા અને તેમાંથી પણ 30% વૃક્ષો તો 17 મહિનામાં જ સુકાઈને નષ્ટ પામ્યા. છતાં પાલિકાના સત્તાધીશોએ એજન્સીને 50% એટલે કે 20 લાખનું પેમેન્ટ પણ ચૂકવી દીધું. અપૂરતા વૃક્ષો હોવા છતાં પેમેન્ટ ચૂકવવા બદલ જવાબદાર અધિકારી તેમજ પદાધિકારીઓ સામે કડક પગલાં લેવા અને એજન્સીનું બાકીનું પેમેન્ટ અટકાવવા લેખિત માંગ કરાઈ છે. પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં સદભાવના વૃદ્ધાશ્રમના નેજા હેઠળ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને પાલનપુરમાં પ્લાન્ટેશન એટલે કે ઝાડ વાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જેની અંદર એ લોકોએ ટોટલ 2000 ઝાડ વાવવાના હતા અને 3 વર્ષ સુધી આની જાળવણીનો ખર્ચ નગરપાલિકા દ્વારા ચૂકવવામાં આવશે એ પ્રકારનું ટેન્ડર આપવામાં આવ્યું હતું, જેની અંદર ટોટલ 3000 રૂપિયા એક ઝાડના ચૂકવવાના હતા, જેમાં 2000 રૂપિયા પાલનપુર નગરપાલિકાએ અને 1000 રૂપિયા સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ચૂકવવાનું વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જ્યારે અમે લોકોએ આ ઝાડ વાવવા માટેના ઓથેન્ટિક પુરાવા નગરપાલિકાથી જોડેથી લઈ અને સ્થળ ઉપર અમે જાતે તપાસ કરતા જે જગ્યાએ 2000 ઝાડ વાવવાની વાત કરવામાં આવી રહી છે તે જગ્યાએ 250 થી વધારે ઝાડ તો વાવવામાં જ નથી આવ્યા. એટલે કે કોઈ પણ પ્રકારના ખાડા, ટ્રી ગાર્ડ, કોઈ પણ પ્રકારના વૃક્ષો ત્યાં છે જ નહીં અને ટેન્ડરની શરતોની મુતાબિક જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થઈ જાય ત્યારબાદ જ એનું ચૂકવણું કરવાનો નિયમ છે. તેમ છતાં આ રીતે 250 થી વધારે ઝાડ નથી વાવવામાં આવ્યા, તેમ છતાં પાલનપુર નગરપાલિકા દ્વારા 20 લાખ રૂપિયાથી વધારે આ ટ્રસ્ટે ચૂકવી દેવામાં આવ્યો છે, જેનું સ્પષ્ટ એવું દેખાય છે કે અહીંયા ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે. તો આ ભ્રષ્ટાચારમાં જેટલા પણ લોકો સામેલ છે, જે લોકોએ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કર્યું હોય, એમાં જે અધિકારી હોય અને જેમણે પણ કોઈ પણ જાતની તપાસ કર્યા વગર આ બિલ ચૂકવ્યું છે, એ બધા જ લોકો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જે 3 વર્ષ સુધી જાળવણીનો કોન્ટ્રાક્ટની નિયમ પ્રમાણે 30% થી વધારે વૃક્ષો આજે કોઈ જગ્યાએ છે ને નીચે પડી ગયા છે, તૂટી ગયા છે અને આકરા ઉનાળામાં આ ટ્રસ્ટ દ્વારા કોઈ પણ પ્રકારનું પાણી કે એની માવજત કરવામાં આવતી નથી. જે પણ એક નિયમનો ટેન્ડરનો ભંગ છે, બાકીની જે રકમ ચૂકવવાની થાય છે તેનું પેમેન્ટ સ્ટોપ કરવામાં આવે. આ બધાની સામે કાયદેસરની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે. નગરપાલિકા જો તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો અમને વિજિલન્સમાં ફરિયાદ કરવાની ફરજ પડશે, જેની નોંધ લેશો. પૂર્વ નગરસેવકે પાલિકાને આરટીઆઈમાં આપેલી માહિતી મુજબ 4 ફેબ્રુઆરી 2025ના સદભાવના વૃદ્ધાશ્રમના નેજા તળે ચાલતી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને 40 સ્થળોએ 2000 વૃક્ષો વાવી 3 વર્ષ સુધી માવજત કરી 3 વર્ષે તમામ વૃક્ષો મોટા કરી આપવાનું કોન્ટ્રાક્ટ પ્રતિ વૃક્ષ 2000 લેખે કુલ 40 લાખ રૂપિયામાં અપાયો હતો. પરંતુ પૂર્વ નગરસેવકે તમામ સ્થળોએ જાત નિરીક્ષણ કરતા પાલિકાએ 2000 ને બદલે 1750 જેટલા જ વૃક્ષો વાવ્યા હોવાનું સામે આવ્યું. એટલું જ નહીં, જે વાવ્યા છે તેમાંથી પણ 30% વૃક્ષો પાણી નહીં પીવડાવવાથી નષ્ટ થઈ ચૂક્યા છે. તેમ છતાં પાલિકાએ કોન્ટ્રાક્ટ એજન્સીને 20 લાખનું પેમેન્ટ પણ ચૂકવી દીધું છે. જો કે આ અંગે પાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ તેમજ નવનિયુક્ત મહિલા પ્રમુખનો સંપર્ક કરતા તેમણે શું જણાવ્યું, જરા તે સાંભળો. પાલનપુર શહેરમાં જે વૃક્ષો વાવવાનો જે કોન્ટ્રાક્ટ અપાયો સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થાને પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં ગયા વર્ષે સદભાવના વૃદ્ધાશ્રમ મારફતે પ્લાન્ટેશનની કામગીરી કરવામાં આવી હતી. એજન્સી પાસે 2000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. તેમાં વાવેતર, ટ્રી ગાર્ડ અને મેન્ટેનન્સ ઓપરેશનની કામગીરી 3 વર્ષ માટે તેમણે સાર સંભાળ રાખવાની હતી. ટોટલ કોન્ટ્રાક્ટ છે એ 40 લાખનો કોન્ટ્રાક્ટ હતો, જેમાંથી અત્યાર સુધી 50% રકમ એટલે કે 20 લાખ રૂપિયા ચૂકવવામાં આવેલા છે. એજન્સીની જવાબદારી 3 વર્ષ સુધી તમામ વૃક્ષોને મેન્ટેન કરી અને મોટા કરવાની જવાબદારી એજન્સીની છે. અત્યાર સુધીમાં ઘણા લોકો દ્વારા જે ડેમેજ કરવામાં આવ્યું હતું તે મેન્ટેન કરવાની, રિપેર કરવાની તથા તેને રિપ્લેસ કરવાની કામગીરી પણ એજન્સી મારફતે કરવામાં આવી રહેલી છે
હમણાં ટૂંક સમય પહેલાં અમુક ફરિયાદો મળેલી છે, જે બાબતે એજન્સીને જાણ કરેલી છે અને થોડા જ સમયમાં આગામી સમયમાં તેની જગ્યાએ નવા પ્લાન્ટ્સ લગાવી અને તેને મોટા કરવામાં આવશે. એકચ્યુઅલમાં વાવવામાં કેટલા આવ્યા હતા અને થર્ડ પાર્ટી વાવવામાં કરવા આવ્યા હતા 2000 વાવવામાં આવ્યા હતા અને થર્ડ પાર્ટી જે નગરપાલિકાની એજન્સી ઓલરેડી છે તેની પાસે ઇન્સ્પેક્શન કરાવવામાં આવ્યું હતું. નિયમ મુજબની પ્રક્રિયા કરી અને કામગીરી કરવામાં આવેલી છે. જે ડેમેજીસ થયા છે તે નગરજનો દ્વારા, સિટીઝન્સ દ્વારા કરવામાં આવેલા છે. તેમ છતાં એજન્સી જોડે તેની રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહેલી છે. રખેવાળની ટીમે હમણાં 2 દિવસની અંદર એ તમામ વૃક્ષો જ્યાં જ્યાં વાવવામાં આવ્યા રખેવાળની ટીમ દ્વારા જે કોઈ સર્વે કરવામાં આવ્યો હોય તેનો રિપોર્ટ અત્યારે રજૂ થઈ હતી. તે બાબતે ચકાસણી કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જે અમે જે જોયું છે તમે જે જોયું છે તેનો લેખિત મને રિપોર્ટ આપશો તો તેની યોગ્ય ચકાસણી કરી અને જે કંઈ પણ કાર્યવાહી કરવાની થતી છે તે કરવામાં આવશે. સર 250 જેટલા વૃક્ષો તો વાવવામાં જ નથી આવ્યા, અમે જોયું છે. એ વાત ખોટી છે, એ વાત ખોટી છે. તેના પુરાવા સાથે રજૂ કરશો. નગરપાલિકા દ્વારા ચકાસણી કરવામાં આવી છે અને ચૂકવણું તે હજુ સુધી 100% કરવામાં આવ્યું નથી. કામગીરીનું માત્ર 50% ચૂકવણું કરવામાં આવેલું છે. એજન્સી દ્વારા મેન્ટેનન્સ રિપેરિંગની કામગીરી હજુ શરૂ છે. તો આ બાબતની તપાસ કરવામાં આ બાબતની વૃક્ષો વાવેલા છે. તમે જે આક્ષેપો કરો છો તેના પુરાવા રજૂ કરશો તો તે બાબતે યોગ્ય ચકાસણી કરી નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. પાલનપુર શહેરમાં કુલ 2000 વૃક્ષ પ્લાન્ટેશન કરવામાં આવેલ છે, જેમાં સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટવાળાને વર્ક ઓર્ડર આપેલ છે અને 3 વર્ષ માટે જાળવણી અને નિભાવવાની કરવા માટે એમને કરાર થયેલ છે. 11 તારીખે નાની મોટી બાબતે આ સમીક્ષા બેઠક યોજાયેલી છે. આ સમીક્ષા બેઠકમાં અમે નાની મોટી ચર્ચા કરીને નિરાકરણ લાવીશું. આ જે વૃક્ષો વાવેલા છે એની અમારા દ્વારા પણ સ્થળ તપાસ કરાવી છે તમામ જગ્યાએ. તો એમાંથી અમે જે જોયું છે મુજબ 250 જેટલા વૃક્ષો તો ત્યાં છે, તે છતાં પણ એનું 50% જેટલું પેમેન્ટ ચૂકવ્યું છે. તો આ બાબતે શું કાર્યવાહી થશે? આ બાબતે અમે જોઈ લેશું કે એ વૃક્ષો ક્યાં ગયા છે અને એ વૃક્ષોનું નિરાકરણ લાવીશું.